નમસ્તે ગુજરાત, કેમ છો? મજામાં? વેલકમ ટુ વશિષ્ઠા નીટ ડેડિકેટેડ નીટ એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આપણે નીટ 2020 પેપર સોલ્યુશન સિરીઝ આગળ વધારી રહ્યા છીએ. બાયોલોજી સેક્શનમાં આપણે 2 ભાગ પૂરા કર્યા. આજે આપણે પેપર સોલ્યુશનમાં ત્રીજો ભાગ, તૃતીય ભાગ આગળ જોઈશું. તો મિત્રો, નીટની એક્ઝામ એ તમારા માટે ખૂબ જ મહત્ત્વની હોય છે અને એમાં સ્કોર કરવા માટે જો સૌથી વધારે મહત્ત્વનું હોય તો એ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરવા, જે અગાઉ નીટની એક્ઝામમાં પૂછાઈ ગયા હોય. રાઈટ? તો એને ધ્યાનમાં લઈ આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપણે આ પેપર સોલ્યુશન શરૂ કર્યું છે. એમાં 2020માં આજે આપણે તૃતીય ભાગ જોઈએ છે. તમારે એમ્સમાં જવું છે કે પ્રતિષ્ઠિત કોલેજોમાં જવું છે, જે નીટ માટે MBBS લેવલ માટે યોગ્ય કોલેજ હોય, એમ્સ છે, AFMC છે, તો આ બધી કોલેજીસમાં જવા માટે આ નીટની એક્ઝામ હોય છે. તો આવો આગળ જોઈએ, આપણે તૃતીય ભાગમાં આગળ વધીએ. તો ફરી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો. આગળ વધીએ આપણે નીટ 2020 પેપર સોલ્યુશન બાયોલોજી સેક્શનમાં તૃતીય ભાગમાં. તો એમાં પહેલો સવાલ છે આજનો, મનુષ્યના પાચન તંત્રના અનુસંધાનમાં સાચું વિધાન પસંદ કરવાનું છે મિત્રો. કયું વિધાન પસંદ કરવાનું છે? સાચું વિધાન. ઓકે, પાચન તંત્રના સંદર્ભમાં સાચું વિધાન. તમારે ક્વેશ્ચન સ્ક્રીન પર આવતો હોય, કનેક્ટેડ રહેવાનું છે અને તમારી રીતે આન્સર પણ આપતો રહેવાનો. આપણે સોલ્વ કરતા રહીશું. તો જોઈએ, મનુષ્યના પાચન તંત્રના અનુસંધાને સાચું વિધાન. તો અહીંયા સાચું વિધાન જે છે આપણે શોધવાનું છે. જોતા જઈએ. શેષાંત્ર નાના આંતરડામાં ખુલે છે. ખોટું. મોટા આંતરડામાં ખુલશે. લસી સ્તર એ પાચન નળીનું સૌથી અંદરનું સ્તર છે. શું કહેવું છે દોસ્તો? કેમ લાગે છે? અંદરનું સ્તર છે? નહીં, એ તો બહારનું સ્તર છે. સો ધીસ ઇઝ ઓલ્સો રોંગ. આ પણ ખોટો થયો. શેષાંત્ર ખૂબ જ ગૂંચળાદાર ભાગ છે. પક્વાશય, પછી મધ્યાંત્ર અને શેષાંત્ર નાના આંતરડાના ભાગમાં. તો શેષાંત્ર ખૂબ જ ગૂંચળાદાર ભાગ હોય, આ સાચું છે. ડી ઓપ્શન આપણે તપાસી લઈએ. કૃમિવત ગ્રહણીથી ઉત્પન્ન થાય છે. હવે આ જે ટ્રાન્સલેશન છે એ અટવાવે છે, સમજાવવામાં થોડી ઘણી આપણને ગૂંચવે છે. તો આનું ઇંગ્લિશ ક્વેશ્ચન જે છે એ જોવાનું. દરેક વખતે આ વાત ખાસ તમારા ધ્યાનમાં લાવું છું કે જ્યારે નીટના ઇંગ્લિશ ક્વેશ્ચનનું ગુજરાતી ટ્રાન્સલેશન થયું હોય તો ઘણીવાર એવી રીતે ટ્રાન્સલેશન થાય છે કે એ આપણે કન્ફ્યુઝનમાં મૂકી દે. આનો મિનિંગ જ કંઈ નહીં નીકળતો. તો જ્યારે તમે આનું ઇંગ્લિશ ક્વેશ્ચન જોશો ત્યારે ખ્યાલ આવશે કે કૃમિવત એટલે કે આંત્રપુચ્છની વાત થઈ છે. એપેન્ડિક્સ, આંત્રપુચ્છ ગ્રહણીથી ઉત્પન્ન થાય. ગ્રહણી જે છે એ ડ્યુઓડિનમ એટલે કે પક્વાશય આપેલું છે. પક્વાશયમાંથી ઉત્પન્ન થાય છે આંત્રપુચ્છ? નહીં, એ અધ્યંત્રમાં હોય. રાઈટ? શેષાંત્ર અને મોટા આંતરડાનું જે કોલરનું જોડાણ છે અધ્યંત્ર, ત્યાં ઉત્પન્ન થાય છે. ઓકે, તો ધીસ ઇઝ ઓલ્સો રોંગ. તો બોલો, જવાબ તો અહીંયા ક્લિયર થઈ ગયો. સી ઇઝ આન્સર. રાઈટ? શેષાંત્ર ખૂબ જ ગૂંચળામય હોય, એ સાચું છે મનુષ્યના પાચન તંત્ર માટે. આગળ વધીએ મિત્રો. કોલમ ટાઈપ યુઝ કરો, ટ્રીકનો યુઝ કરો અને સોલ્વ કરો. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, બોલો કયો એસિડ ઉત્પન્ન કરશે? બ્યુટેરિક એસિડ. ફર્સ્ટ A3 વાળો ચેક કરી લો. એક જ છે A3. અહીંયા આન્સર ક્લિયર થઈ ગયો. કોલમ ટાઈપના ક્વેશ્ચનની આ સૌથી મોટો બેનિફિટ છે કે 1 કે 2 તમે કોલમ જોડો એટલે તાત્કાલિક જવાબ મળતો હોય. તો જવાબ મળી ગયો, છતાં આપણે ચેક કરીએ. ટ્રાઇકોડર્મા સ્પોલિસ્પોરમ. ટ્રાઇકોડર્મા સ્પોલિસ્પોરમ એ ઈસ્ટ છે. રાઈટ? અને એના દ્વારા જે ઉત્પન્ન થશે એ સાયક્લોસ્પોરિન એ આવશે. રાઈટ? ઓકે, ભૂલ પડી ગઈ. હા, E2 આવશે. ફરીથી કરીએ ને રેકોર્ડ, એડિટિંગ થઈ જાય ને. ઓકે, તો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ 62 કોલમ.
तो जोड़ो आ कॉलम जोड़काओने जोड़ो। तो कॉलम 1 और कॉलम 2 ने आपणे जोड़ीए छीए तो तमारी सामे ज छे, तमे डिरेक्ट आंसर तमने मळी जतो होय कॉलम टाइप में। पहेलुं ज छे क्लोस्ट्रिडियम ब्यूटेरिकम, तो क्लोस्ट्रिडियम ब्यूटेरिकम जे छे एनी माटे कयो आवशे तो के ब्यूटेरिक एसिड उत्पन्न करशे, राइट। ब्यूटेरिक एसिड तो A2 वाळो ऑप्शन कयो छे बी। तो अहींया डिरेक्ट आंसर मळी जतो होय आपणने कॉलम टाइपनी अंदर, इजी होय। ट्राइकोडर्मा पुलिस्पोरम ईस्ट छे ए साइक्लोस्पोरिन ए उत्पन्न करे। साइक्लोस्पोरिन ए शुं काम छे तमने खबर छे? अंग प्रत्यारोपण में प्रतिकारकता घटाड़नार घटक छे। प्रतिकारकता घटाड़े छे એટલે रोग प्रतिकारक शक्ति जे छे एने घटाड़े छे ट्राइकोडर्मा पोलिस्पोरम ईस्ट। मोनस्कस पुर्पुरियस स्टेटिन्स उत्पन्न करे छे जे रुधिर में कोलेस्टेरोल घटाड़तो घटक स्टेटिन्सना उत्पादन में भाग भजवे छे। एस्परजिलस नाइजर साइट्रिक एसिडનું उत्पादन करे, राइट। तो ये आंसर तो इजीली मळी जाए, बट एनु सोल्यूशन पण आपणे जोता जईए। मूव टू नेक्स्ट मित्रों 63 फाइंड आउट योर आंसर। शुं छे क्वेश्चन? अगेन कयुं विधान साचुं छे? आ वस्तु क्वेश्चन मांथी पकड़વું बहु जरूरी है दोस्तों। क्वेश्चन में शुं मांग्युं छे ए समजવું बहु जरूरी है। तो साचुं विधान पूछ्युं छे आपणने प्राथमिक उत्पादकता, कुल प्राथमिक उत्पादकता अने चोख्खी प्राथमिक उत्पादकता। कुल प्राथमिक उत्पादकता ग्रॉस प्राइमरी प्रोडक्टिविटी GPP अने चोख्खी प्राथमिक उत्पादकता नेट प्राइमरी प्रोडक्टिविटी NPP बंनेना संदर्भ में आपने साचुं विधान पूछ्युं छे। ओके, तो कुल प्राथमिक उत्पादकता GPP माटे सूत्र है GPP इज इक्वल टू NPP प्लस R। माटे तमे NPP ने सूत्रना करता बनावो तो MPP बराबर GPP माइनस R। तो आना परथी आपणे आ रेफरन्सनो उपयोग करी अने इजीली तमे आ क्वेश्चननो आंसर आपी शकशो। कुल प्राथमिक उत्पादकता चोख्खी प्राथमिक उत्पादकता करता हमेशा ओछी होय। ओछी छे के वधारे? तो ख्याल आवी जशे के कुल प्राथमिक उत्पादकता ओछी न होय पण शुं होय? वधारे होय कुल उत्पादकता। એટલે ખોટું થયું, આપણે શોધવાનું છે સાચું વિધાન। નેક્સ્ટ, कुल प्राथमिक उत्पादकता ચોખ્ખી प्राथमिक उत्पादकता करता हमेशा વધુ હોય, ઓલવેઝ વધારે જોવાનું, કારણ કે GPP NPP પ્લસ R કરવાનું છે। શ્વસનને લીધે જે કંઈ વપરાશ છે એમાં બાદ કરવાનો નથી, ઉમેરવાનો છે, એટલે ઓલવેઝ વધારે જશે, રાઈટ। તો આ એનું કયું વિધાન થયું? સાચું વિધાન। આપણો આન્સર પણ મળી જશે, બટ બાકીના પણ આપણે ચેક કરી લઈએ। ટ્રુ સેન્ટેન્સ છે, સાચો જવાબ છે। कुल प्राथमिक उत्पादकता એટલે કે GPP NPP બંને એક જ હોય, બંને સરખી હોય નહીં, કારણ કે NPP નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે શું થાય તો કે શ્વસનને લીધે થયેલો ઘટાડો। પ્રાણી જ્યારે એનો ઉત્પાદકતાનો યુઝ કરે છે પ્રોડક્ટનો ત્યારે શ્વસનમાં જે ઘટાડો થાય એ બાદ કરવાનો હોય છે। ઓકે, એટલે બંને એક તો હોય જ નહીં। અને કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા વચ્ચે કોઈ સંબંધ નથી, આ પણ ખોટું છે। બંને વચ્ચે સંબંધ છે, બંને એકબીજા પર डिपेन्डेंट हो। कुल में श्वसन बात करो एटले NPP थी गई। ओके, आगळ जईए। अगेन कॉलम टाइप इट्स रियली इजी। अहींया अंतस्त्रावी ग्रंथि अने एना रिलेटेड डिसीज आप्या छे तो जोड़ी दो। डेफिनेटली तमने पण आ इजी लागतो हशे। तमे पहेलो एक जोड़ी दो। अहींया आवशे पिट्यूटरी ग्रंथि। पिट्यूटरी ग्रंथि रिलेटेड टू डायाबिटीज इंसिपिडस। पिट्यूटरी ग्रंथि में डायाबिटीज इंसिपिडसनुं शुं कनेक्शन? पश्च पिट्यूटरी जुओ, पश्चखंड में ADH उत्पन्न थाय अने ADH नी उणपथी जे रोग थाय ए डायाबिटीज इंसिपिडस होय। तो अहींया A3 आवशे। थायरॉइड ग्रंथि ने लागू पड़तो रोग छे ग्रेव्स डिसीज। केवी रीते? तो के ग्रेव्स डिसीज में शुं थाय तो के हाइपरथायरोइडिज्म, थायरोक्सिननो वधु पड़तो स्त्राव थाय। थायरोक्सिननो वधु पड़ता स्त्रावथी आ रोग थाय छे, राइट। हाइपरथायरोइडिज्म कंडीशन એટલે એ ગ્રેવ્સ ડિસીઝ આવશે। એડ્રેનલ ગ્રંથિ સાથે રિલેટેડ ડિસીઝ છે એડિશન। આમાં પણ તમને ખબર હશે શું થાય। એડિશન ડિસીઝમાં શું થશે મિત્રો? એડ્રિનલ બાહ્યકના ઓછા સ્ત્રાવથી થાય છે। એડ્રિનલ બાહ્યકનો જે ઓછો સ્ત્રાવ છે એનાથી એડિશન થાય। અને સ્વાદુપિંડ, तो स्वादुपिंड में है बीटा सेल्स इंसुलिन उत्पन्न करे और स्वादुपिंड में जो इंसुलिन की उणप हो तो कयो रोग थाय? तमने आवड़तो हशे डायाबिटीज
મલાઇટસ અથવા તો મેલિટસ. તો આ રહ્યું એનું સોલ્યુશન. આપણે જોઈ લઈએ. A3 એન્ડ B1, A3 અને B1 એટલે અહીંયા 2 ચેક કરવા પડશે. A3 વાળા અહીંયા 2 ઓપ્શન છે એટલે ડિરેક્ટ આન્સર આમાં ન પણ મળે, કેટલીક વાર તો 2 ચેક કરવા પડે. B1 જઈએ તો અહીંયા આન્સર આવશે C. ઓકે, મૂવ ટુ નેક્સ્ટ. આગળનો પ્રશ્ન અગેન કોલમ ટાઈપ. ઇટ્સ રિયલી ઇઝી. 2020 પેપરની ખાસિયત હતી મિત્રો, નીટ 2020ના પેપરની એક ખાસિયત હતી કે એની અંદર કોલમ ટાઈપના પ્રશ્નો બહુ વધારે હતા. જે જનરલી પૂછાય એની કરતાં એની સંખ્યા ખૂબ જ વધારે હતી. ઇવન 18 થી 19 જેટલા જે છે એક કોલમ ટાઈપના ક્વેશ્ચન હતા, એકદમ ઇઝી. જો તમે એક જોડકું સારી રીતે જોડી દો એટલે તરત જ તમને આવડી જાય. તો એમાં પહેલું છે જરાયુ. જરાયુ જે છે એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તી HCGનો સ્ત્રાવ કરે, બરાબર. સાથે સાથે HPL વગેરે જે છે અંતઃસ્ત્રાવો જે છે ઉત્પન્ન કરતા હોય, રાઈટ. ઝોના પેલ્યુસિડા અંડકોષનું આવરણ છે એટલે B3. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એ શિશ્નનું ઊંજણ કરશે અને લેડિંગના કોષો એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરશે. તો A2, B3, A2 વાળો ઓપ્શન જુઓ. નથિંગ ટુ થિંક મોર, વધારે વિચારવાનું જ નથી, ઇઝી વન. આગળ જઈએ. C, એક પછી એક કોલમ ટાઈપના. એટલે તમે જોઈ શકો કે આ પેપરની એક ખાસિયત છે કે મેક્સિમમ કોલમ ટાઈપના પ્રશ્નો પૂછાય. દરેક વર્ષે પેપરની પેટર્ન જે છે એમાં કંઈક ને કંઈક થોડા ઘણા ચેન્જીસ આવતા હોય છે. તો નીટ 2020માં વધારે ફોકસિંગ કોલમ ટાઈપ ઉપર રાખેલું છે. એનો મતલબ એવો નથી કે આપણે કોલમ ટાઈપના ઓછા કરવા નેક્સ્ટ ટાઈમ માટે, બટ બધા પ્રકારના પ્રશ્નો જે છે એને મહત્ત્વ આપવું જોઈએ. ચાલો તમે આને સોલ્વ કર્યો હશે. શેના પર આધારિત છે? કાન ઉપર આધારિત આ સવાલ છે, ઈયર ઉપર. જોડતા જઈએ. કોર્ટિકાય, શંખિકા, કર્ણકંઠનળી. કોર્ટિકાય ક્યાં આવેલું હોય? તો કોર્ટિકાય જે છે એ આપણે જોડીએ તો બેસિલર કલા પર. કોર્ટિકાય સાંભળવાનું અંગ છે, તમને ખબર હશે. શંખિકાની જે નળીઓ જે છે એમાં સ્કેલા મીડિયા, એ સ્કેલા મીડિયાની જે આ કલા છે એને બેસિલર કલા કહેવાય. આ બેસિલર કલા ઉપર આવેલું આ સંવેદી અંગ, રાઈટ. એટલે શું આવશે? બેસિલર કલા પર આવેલું આ સંવેદી અંગ, બરાબર. રોમમય કોષો ધરાવતું આ સંવેદી અંગ એટલે શું આવશે? કોર્ટિકાય. ક્લિયર મિત્રો? ત્યાર પછી શંખિકા, કર્ણકંઠનળી અને પેંગડું. તો શંખિકા સાથે આપણે જોડીએ તો કોની સાથે મેચ થશે? મધ્યકર્ણ અને કંઠનળી સાથે જોડે નહીં. કુહરનો ગૂંચળામય ભાગ, યસ. કુહર એટલે અંતઃકર્ણ, અંતઃકર્ણનો આ ગૂંચળામય ભાગ. અંતઃકર્ણની ડાયાગ્રામ્સ દોરીએ આપણે. અહીંયા જે છે અહીંયા અંડાકાર ગવાક્ષ આવશે, અહીંયા મધ્યકર્ણ હશે જ્યાં બધા અસ્થિ હશે, હથોડી, એરણ અને પેંગડું. ક્લિયર? તો આ ગૂંચળામય ભાગ થયો શંખિકા એટલે A4, B2. જો A4 વાળો ઓપ્શન આન્સર ડિરેક્ટ જ છે. 2020ના પેપર એકદમ ઇઝી હતું, બરાબર. કર્ણકંઠનળી, યુસ્ટેશન નલિકા મધ્યકર્ણ અને કંઠનળી સાથે જોડે અને પેંગડું જે છે અહીંયા ડાયાગ્રામમાં તમે જોયું કે આ જે પેંગડું જે છે એ અંડાકાર ગવાક્ષમાં સેટ થઈ જાય છે. ઓકે, તો આન્સર તો ઇઝી છે બટ સોલ્યુશન લેવું જરૂરી. આગળ દ્વિતીય અંડકોષનું અર્ધસૂત્રી ભાજન ખાલી જગ્યાએ પૂર્ણ થાય છે. દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધસૂત્રી ભાજન અંડકોષ જનન ટોપિકમાંથી બનાવેલો ક્વેશ્ચન એકદમ ઇઝી છે, રાઈટ. ક્યારે અર્ધસૂત્રી ભાજન પૂરું થાય? તો આપણે યાદ કરીએ, પ્રાથમિક પૂર્વ અંડકોષથી આગળ અટકેલું હોય. અંડકોષ જનનને યાદ કરીએ તો પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ડિપ્લોટિન અવસ્થામાં જે છે એ અર્ધીકરણ અટકેલું હોય, તમને યાદ હશે. ત્યાંથી આગળ વધે અર્ધીકરણ એક પૂરું થાય. અર્ધીકરણ એક પૂરું થાય એટલે નાના કદનું પ્રથમ ધ્રુવકાય, ફર્સ્ટ પોલર બોડી, અને મોટા કદનો દ્વિતીય પૂર્વ અંડકોષ બનશે, રાઈટ. આ અવસ્થામાં જ જે ઋતુચક્ર ચાલે છે, અંડપુટિકા વિકસે છે, ગ્રાફિયન પુટિકાનું વિઘટન થાય છે, એમાંથી અંડપાત થાય અને અંડકોષ મુક્ત થાય. એ અંડવાહિનીમાં આવેલો જે અંડકોષ છે એ છે દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે એમાંથી
પૂર્ણ વિકસિત અંડકોષ કેવી રીતે બનશે એની વાત અહીંયા સવાલ પૂછ્યો છે. તો હવે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એમાં અર્ધીકરણ 2 ક્યારે થશે? તો કે જ્યારે શુક્રકોષ એમાં પ્રવેશે, ફલન થાય ત્યારે અર્ધીકરણ 2 પૂરું થાય. એટલે આપણે સપોઝ ડેટ આપણે વિચારીએ, ક્વેશ્ચન પૂછો કે પ્રવેશે છે તો અગેન આનું અર્ધીકરણ થશે અસમાન કદનું અને બની જશે અંડકોષ. રાઈટ, એટલે અર્ધીકરણ અહીંયા પૂરું થયું. અર્ધસૂત્રી ભાજન અર્ધીકરણ 2 એટલે દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અંડકોષમાં અર્ધીકરણ 2 પણ ક્યારે? તો કે જ્યારે શુક્રકોષ પ્રવેશે છે ત્યારે. ઓકે, તો હવે આના પરથી એનું સોલ્યુશન લઈએ કે અંડપતન પહેલાં નહીં, સંભોગ વખતે નહીં, ફલિતાંડ બન્યા પછી નહીં. એમાંથી એક પણ નથી આવતું. જવાબ તમને આવડી જ ગયો હશે. શુક્રકોષ અંડકોષના મિલન વખતે શુક્રકોષ જે છે એ આ દ્વિતીય પૂર્વ અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે એટલે એમાં આ અર્ધીકરણ એટલે કે અર્ધીકરણ 2 જે છે એ પૂર્ણ થતું હોય છે. ક્લિયર મિત્રો? આગળ જોઈએ. અગેન કોલમ ટાઈપ, નથિંગ ટુ થિંક મોર. જોડો જલ્દી. પોષક સ્તરો જે છે એની સાથે સંકળાયેલું છે. તો પહેલાં પોષક સ્તરો આપ્યા છે તો ઓપ્શન્સ આપણે જોઈ લઈએ. રાઈટ, T1, T2, T3 બરાબર. અલગ અલગ પોષક સ્તરને એવું નામ આપી દઈએ. ટ્રોફિક લેવલ 1, 2, 3, 4. તો ટ્રોફિક લેવલ 1 T1, T2, T3 અને T4 જોડીએ આપણે એમની સાથે. પ્રથમ પોષક સ્તરમાં ઉત્પાદકો હોય એટલે કે શું હોય? અહીંયા ઘાસ આપેલું છે, પછી એને ખાનારા તૃણાહારી એટલે સસલું, સસલાને ખાનાર જે છે ગીધ અથવા કાગડો. તો કાગડો જે છે તૃતીય ક્રમમાં આવશે. એના કરતાં મોટું ઉચ્ચ માંસાહારી એટલે ગીધ, એ ચતુર્થ પોષક સ્તરમાં આવશે. તો આ એનો રાઈટ ક્રમ છે. જોડતા જઈએ આપણે. ચતુર્થ પોષક સ્તરમાં ગીધ છે એટલે ચોથા પોષક સ્તરમાં ગીધ એટલે કે A2. રાઈટ, હવે જોઈ લો અહીંયા A2 વાળો ઓપ્શન, ફર્સ્ટ વન. નથિંગ ટુ થિંક મોર. આન્સર તો રેડી જ છે. બીજું પોષક સ્તર જે છે એમાં સસલું છે, B3. પ્રથમ પોષક સ્તરમાં ઘાસ અને ત્રીજા પોષક સ્તરમાં કાગડો. કાગડો મિશ્રાહારી છે પણ ગીધ એના કરતાં ઉચ્ચ માંસાહારીમાં ઉચ્ચ કક્ષાનું જે છે એ માંસાહારમાં આવશે, ઉચ્ચ કક્ષાનું સજીવ આવશે. એટલે કાગડાની ઉપર આપણે ચોથા પોષક સ્તરમાં શું લઈએ છીએ? ગીધ લઈએ છીએ. ઓકે, નેક્સ્ટ સોલ્વ કરો. ઇટ્સ ઇઝી, ડિરેક્ટ આન્સર છે. નથિંગ ટુ થિંક મોર. 2020ના પેપરની આ ખાસિયત હતી મિત્રો. સોલ્વ કરશો તો જ તમને અંદાજ આવે. રાઈટ, દ્વિતીય ચયાપચયક પદાર્થો નિકોટીન, સ્ટ્રિક્નિન, કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે. શેની માટે ઉત્પન્ન થાય? આ બધા દ્રવ્યો જેને આપણે ડ્રગ્સ તરીકે યુઝ કરીએ છીએ દવાઓમાં અને ગેરકાયદેસર આખી દુનિયામાં ડ્રગ્સ તરીકે યુઝ થાય એ બધા પદાર્થો છે. તો વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય. પોષણ મૂલ્ય માટે નહીં, વૃદ્ધિ પ્રતિસાદ માટે, સંરક્ષણની ક્રિયા. યસ, વનસ્પતિ ચરતા પ્રાણી સામે રક્ષણ માટે આવા પદાર્થો ઉત્પન્ન કરે જેથી રોગકારકો કે ચરતા પ્રાણીઓ એને ખાવા નહીં આવે, ડિસ્ટેસ્ટફુલ થઈ જાય, સ્વાદ બગાડી નાખે, ઝેરી અસર થાય એટલે દૂર રહે પ્રાણીઓ. તો પોતાના રક્ષણ માટે આ ઉત્પન્ન થાય એ વાત અલગ છે કે આપણે એનો ઉપયોગ અને દુરુપયોગ બંને કરીએ છીએ. ઓકે, પ્રજનન પર તો આવશે જ નહીં. તો આન્સર અહીંયા રીઝી જ છે, C. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એન્ટાર્કટિકા પ્રદેશમાં બરફ અંધતા આના લીધે, જો બરફ અંધતા. હવે બરફ અંધતા એવું તો ક્યાં આખી NCERTમાં આવતું જ નથી. રાઈટ, તો આમાં ઇંગ્લિશ વર્ઝન જે છે એ જોવું જરૂરી છે. આ છે સ્નો બ્લાઇન્ડનેસ. સ્નો બ્લાઇન્ડનેસ. સ્નો બ્લાઇન્ડનેસ થાય છે, યાદ છે? શેને કારણે થાય? યસ, અલ્ટ્રાવાયોલેટ કિરણો. રાઈટ, તો નીચા તાપમાનને લીધે થાય? નહીં, અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે થાય. તો અલ્ટ્રાવાયોલેટ વાળો કિરણ એ વાળો ઓપ્શન એક જ છે એટલે ડાયરેક્ટ આન્સર તમને મળી જશે. વધારે UVB કિરણોની વધુ પડતી માત્રાને લીધે કોર્નિયા એટલે કે પારદર્શક પટલ જે છે આંખનું, એ પારદર્શક પટલ સોજી જાય છે અને સૂજન આવી જાય છે અલ્ટ્રાવાયોલેટ B કિરણોને લીધે. બરફમાંથી પ્રકાશનું ખૂબ ઊંચું પરાવર્તન પણ નથી. ઇન્ફ્રારેડ કિરણોને કારણે પણ રેટિનાને નુકસાન થતું નથી. આ કોર્નિયા એટલે કે પારદર્શક પટલમાં સોજો છે અને સ્નો બ્લાઇન્ડનેસ કહેવાય. તો આ રીતે જો તમે અઠવા ગુજરાતી ક્વેશ્ચનમાં તો ડેફિનેટલી તમારે જોવાનું છે ઇંગ્લિશ વર્ઝન, ઇંગ્લિશ ક્વેશ્ચન. ઓકે, તો સ્નો બ્લાઇન્ડનેસ માટે હવે અહીંયા અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપણે જોઈએ તો પૃથ્વી પરથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, રાઈટ, એમાં UVA છે, UVB છે અને UVC. ક્લિયર? આની તરંગ લંબાઈ જોઈ લઈએ. તરંગ લંબાઈ જે છે આની સૌથી વધુ છે, આની મધ્યમ છે, મીડિયમ,
અને આની સૌથી ઓછી છે, રાઈટ। તો જે ઓછી તરંગ લંબાઈવાળા હોય, અલ્ટ્રાવાયોલેટ બીથી ઓછી તરંગ લંબાઈવાળા હોય એનું સંપૂર્ણ શોષણ થઈ જાય, એટલે અલ્ટ્રાવાયોલેટ સી કિરણો જે છે એનું સંપૂર્ણ શોષણ થાય છે, ઓઝોનના સ્તરમાં આનું સંપૂર્ણ શોષણ થાય છે, એટલે અલ્ટ્રાવાયોલેટ સી પૃથ્વી પર આવતા નથી, એટલે આની કોઈ અસર થતી નથી। હવે અસર થાય અલ્ટ્રાવાયોલેટ બી, તો આનું પણ 95% શોષણ થાય છે, અને 5% જે આવે છે એ 5% જે છે એ સ્કિન કેન્સર એટલે કે ત્વચાનું કેન્સર પ્રેરે છે, વૃદ્ધત્વ પ્રેરે છે, આંખના મોતિયા એટલે કે આ સ્નો બ્લાઇન્ડનેસની અસર પણ એમાં જ આવે છે, પારદર્શક પટલવાળી અસર। સૌથી વધુ જે પૃથ્વી પર આવે છે એ 95% જે છે એ પૃથ્વી પર આવે છે, એટલે આપણે એવું કહી શકીએ કે 5%નું શોષણ થાય છે એમ, રાઈટ। બટ આની તરંગ લંબાઈ વધુ હોવાથી આની એનર્જી જે છે એટલે કે એની ઉર્જા લેવલ જે છે એ ઓછું હોય છે, લો પાવર હોય છે। આનો પાવર મધ્યમ હોય, આનો પાવર સૌથી વધારે હોય, બટ આનું ઓઝોન સ્તરમાં શું થઈ જાય છે, શોષણ થઈ જાય, એટલે પૃથ્વી પર આવતા જ નથી, રાઈટ। 95% સૌથી વધારે જો અલ્ટ્રાવાયોલેટ કિરણો આવતા હોય તો અલ્ટ્રાવાયોલેટ એ છે, એને કારણે પણ એજિંગ એટલે કે વૃદ્ધત્વની અસર થાય, આપણી સ્કિન જે છે એમાં રિંકલ્સ પડતા હોય, રાઈટ, એટલે કે વૃદ્ધત્વ આવે, ઉંમર વધારે દેખાય, સ્કિન કેન્સર પણ થાય, પણ આ સ્કિનના ઊંડા અંદરના કોષોમાં અસર કરે છે, ડીપર સેલ ઉપર અસર કરે છે, સ્કિનના ડીપર સેલ, રાઈટ। અને આ જે યુવીબી જે છે એ સપાટીય કોષો, સ્કિનના જે સપાટીય કોષો છે એના પર અસર કરે, અને આની તીવ્રતા વધુ હોય, એની એનર્જી થોડીક અલ્ટ્રાવાયોલેટ એ કરતાં અલ્ટ્રાવાયોલેટ બીની શક્તિ વધારે હોય પેનિટ્રેશનની, અને એ ઝડપથી એટલી તાકાત હોવાને કારણે એ ડીએનએને ઈજા પહોંચાડે, ડીએનએમાં વિકૃતિ લાવે, એને કારણે સ્કિન કેન્સર થાય છે, એટલે અલ્ટ્રાવાયોલેટ બી કિરણોને કારણે થાય છે। એનું ડિટેલ સોલ્યુશન છે, ઇટ વિલ હેલ્પ યુ ઇન ધ અનધર ટાઈપ ઓફ ક્વેશ્ચન। ઓકે, આગળ વધીએ। નીચે પૈકીની જોડીમાંથી કઈ એક કોષીય લીલ, ડિરેક્ટ, નથિંગ ટુ થિંક મોર, આપો જવાબ, તમારી સામે છે ક્વેશ્ચન, બોલો। લેમિનારિયા અને સરગાસમ બહુકોષી છે, જેલેડિયમ ગ્રેસિલેરિયા રેડ આલ્ગી બહુકોષી, એના બીના વોલ્વોક્સ નો, આ તો સાયનોબેક્ટેરિયા છે, વોલ્વોક્સ એ તંતુમય છે, વસાહતી, બરાબર। ક્લોરેલા અને સ્પાઇરુલિના આ એક કોષી લીલ છે, જેનો યુઝ અવકાશ યાત્રીઓ ખોરાક તરીકે કરે છે, સ્ટોરેજ ફૂડ તરીકેનો યુઝ થાય છે બહુ બધી રીતે। ઓકે, તો નથિંગ ટુ થિંક મોર ડિરેક્ટ આન્સર છે મિત્રો 71માં ડી। આગળ વધીએ। અગેન કોલમ ટાઈપ જોડો, યુઝ યોર બ્રેન, તમારા મગજનો ઉપયોગ કરો। જોડતા જઈએ આપણે પહેલું ઇયોસિનોફિલ્સ। ઇયોસિનોફિલ્સ શું કરશે? ઇયોસિનોફિલ્સ એ વિષ નિવારક ભૂમિકા ભજવે છે, સાથે સાથે શું કામ કરે એ પણ જોતા જઈએ। તો આમાં આપણે જોડીએ તો ઇયોસિનોફિલ્સ જે છે એ વિષ નિવારક ભૂમિકા, ઉત્સેચક હિસ્ટેમાઇન્સ મુક્ત કરે છે। શું અસર આવે છે ઇયોસિનોફિલ્સની? કે એલર્જી સામે પ્રતિકાર કરે છે, એલર્જી સામે પ્રતિકાર કરે છે, ઓકે, એટલે એની સામે લડે છે, સામે રિસ્પોન્સ આપે છે। તો એલર્જી શેને કારણે થાય? હિસ્ટેમાઇનને કારણે। હિસ્ટેમાઇનની અસર નાબૂદ કરે એવો હિસ્ટેમાઇનેઝ મુક્ત કરે છે, જે હિસ્ટેમાઇનની અસરને નાબૂદ કરે। ક્લિયર? બેઝોફિલ્સ હિસ્ટેમાઇન ઉત્પન્ન કરશે, રાઈટ, કારણ કે એ એલર્જી પ્રેરક તરીકે વર્તે છે। બેઝોફિલ્સ જે છે એ એલર્જી પ્રેરક તરીકે કામ આપે છે, રાઈટ, એટલે હિસ્ટેમાઇન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે, એટલે કે એલર્જી પ્રેરક અસર થઈ, રાઈટ, અને આની અસર જે છે એલર્જી સામે લડવાની। તટસ્થ કણો ન્યુટ્રોફિલ્સ ફેગોસાઇટ ભક્ષક કોષો તરીકે વર્તે। C2 લિમ્ફોસાઇટ, બી લિમ્ફોસાઇટ, ટી લિમ્ફોસાઇટ એન્ટીબોડી ઉત્પન્ન કરે રોગ પ્રતિકારકતા માટે, તો ડેફિનેટલી ઇટ્સ D1। તો જોડી દઈએ, વોટ ઇઝ ધ આન્સર? A3 ડિરેક્ટ જોશે અહીંયા। નીટ 2020 પેપરની આ ખાસિયત છે, કોલમ ટાઈપના ક્વેશ્ચન્સ વધારે છે એટલે સોલ્વ કરતા રહેવા। આગળ જોઈએ, ડિરેક્ટ આન્સર છે આપણે બાયોડાયવર્સિટી ટોપિકમાંથી। રોબર્ટ મેએ અનુસાર પૃથ્વીની જાતિ વિવિધતા આટલી છે, બોલો કેટલી છે જાતિ વિવિધતા? રોબર્ટ મેના અનુસાર એની જાતિ વિવિધતા છે 7 મિલિયન, એટલે કે 70 લાખ। ક્લિયર? તો ડી ઇઝ ધ રાઇટ આન્સર અહીંયા। ઓકે દોસ્તો, આગળ વધીએ હવે નેક્સ્ટમાં 74। આ માખી બહુ અહીંયા કવર આવે છે।
तो ओके आगळ વધીએ મિત્રો 74 નંબર ઉપર પેગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ શેનું ઉદાહરણ છે? ઇટ્સ રિલેટેડ ટુ ઇવોલ્યુશન, ઉદ્વિકાસ. ઓકે, એના પર આધારિત અનુકૂલિત પ્રસરણ, એડેપ્ટિવ રેડિયેશનનો આ ક્વેશ્ચન નથી પહેલી વાત તો, એટલે નહીં આવે. કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ, યસ ઇટ્સ કાર્ય સદસ્ય અંગોનો પુરાવો કહેવાય, એટલે કે કાર્યો સમાન છે. પેગ્વિનના અને ડોલ્ફિનના ફ્લિપર્સ બંને તરવાનું કામ કરશે, કાર્ય સમાન છે પણ રચના બંનેની કેવી છે? જુદી જુદી છે. એટલે કાર્ય સમાન હોય, રચના જુદી જુદી હોય તો કાર્ય સદસ્ય અંગો કહેવાય. અને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે એટલે આન્સર કયો આવશે? બી. ઔદ્યોગિક મેલેનિઝમમાં ફૂદા હોય, પ્રાકૃતિક પસંદગીમાં પણ એનો કોઈ રોલ નથી. ઓકે, તો અહીંયા ડિરેક્ટ જ છે આન્સર ઇવોલ્યુશન પરથી. આગળ જઈએ. વનસ્પતિના એ ભાગો જે બે પેઢીઓ એકની અંદર બીજા ધરાવે. આ સેન્ટેન્સને પકડવાનું છે ખાસ અને જવાબ આપવાનો છે. વિચારો કયા ભાગની અંદર બે પેઢી હોય જે એકની અંદર બીજું આવેલું હોય? તો જોતા જઈએ. પરાગાશયમાં આવેલ પરાગરજ. ઓકે, પરાગાશય દોરીએ. પુકેસરના તંતુ, એના પર આવેલી પરાગાશય, એની અંદર હોય પરાગરજ. બીજું છે બે નરજન્યુ ધરાવતી અંકુરિત પરાગરજ. પરાગરજની અંદર બે નરજન્યુ હોય, રાઈટ, અંકુરણ પામેલી પરાગરજ, એટલે કે સ્ત્રી કેસરની અંદર અંકુરણ થઈ જાય, પરાગ નલિકા ડેવલપ થઈ જાય અને બે નરજન્યુ ડેવલપ થાય. અને કાઢો તો હવે આ બહુ હેરાન કરે છે. ખોલો દરવાજો. હે નહીં થાય? મોઢા પર આવે ને તે બહુ હેરાન થાય છે. પેલો રૂમાલ લાવો તો ત્યાંથી પડ્યો હશે બેગ ઉપર. ચેન્જી હડી ગયેલી. ઓકે મિત્રો, તો આગળ વધીએ આપણે 75 નંબર ઉપર. વનસ્પતિના એ ભાગો કે જે બે પેઢીઓ એકની અંદર બીજા ધરાવે છે. પકડો આ સેન્ટેન્સને, એકની અંદર બીજા ધરાવે બે પેઢીઓ. જોતા જઈએ આપણે અને આન્સર પકડિયામાં કયો છે આન્સર? પરાગાશયમાં આવેલી પરાગરજ. પરાગાશય આપણે દોરીએ. પુકેસરનો તંતુ, એમાં પરાગાશય, એની અંદર પરાગરજ ઉત્પન્ન થાય. બીજો છે બે નરજન્યુ ધરાવતી અંકુરિત પરાગરજ. અંકુરિત એટલે કે પરાગરજનું અંકુરણ થઈ ગયું હોય પરાગાસન ઉપર, એમાં પરાગ નલિકા ડેવલપ થઈ ગઈ હોય, રાઈટ, અને આગળ જતાં એમાં બે નરજન્યુ બની ગયા હોય. ફળમાં રહેલું બીજ, ફળની અંદર બીજ, અને બીજાંડમાં આવેલી ભ્રૂણપુટ. તો વિચારો શું હશે? બીજાંડમાં આવેલું ભ્રૂણપુટ જોઈ લઈએ. ફળમાં રહેલું બીજ, ફળમાં રહેલું બીજ એ કોઈ બે પેઢી ધરાવતું નથી, એમાંથી નવી પેઢીનું નિર્માણ થાય છે ઓલરેડી, એટલે એ તો નહીં આવે. નરજન્યુ પણ જે છે હજી જન્યુ સ્વરૂપે છે, એનું ફલન કરવાનું છે, ફલિતાંડ બનશે, પછી એમાંથી નવી પેઢી નિર્માણ થશે, એટલે એ પણ નહીં આવે. બીજાંડમાં આવેલું ભ્રૂણપુટ, બીજાંડ એટલે કે અંડક, રાઈટ, એની અંદર ભ્રૂણપુટ જે 7 કોષી 8 કોષ કેન્દ્રી જે અવસ્થા છે, તો એની અંદર અહીંયા એક છે અંડકોષ, જેના ફલનથી આગળની પેઢી ઉત્પન્ન થાય. એટલે બે પેઢીઓ જેમાં એકની અંદર આ એક પેઢી થઈ, એની અંદર બીજી નવી પેઢી ઉત્પન્ન કરનાર કોષો છે, એટલે બીજાણમાં આવેલું ભ્રૂણપુટ એ એક આવી શકે. અને પરાગાશય એની અંદર પરાગરજ જેમાં નરજન્યુ બની અને બીજી પેઢી ઉત્પન્ન થશે, એટલે આ એક આવી શકે. એટલે બે પેઢીઓ જેમાં એકની અંદર બીજી પેઢી હોય તો અહીં લાગુ પડે છે એ અને ડીને. બે નરજન્યુ ધરાવતું અંકુરિત પરાગરજ, તો એમાંથી તો એ કોઈ એક પેઢી જ આગળ વધશે. ફળમાં રહેલ બીજ વાવો તો નવો છોડ ઉત્પન્ન થાય, પણ એ બે પેઢી દર્શાવતી નથી. ક્લિયર?
કે ફળ જે છે એ ફલનને અંતે બનતું હોય. ઓકે મિત્રો, અને આ પણ જે છે પરાગનયનને અંતે અંકુરણ પામતું હોય. એટલે એ અને ડી વાળો જવાબ આવશે, એટલે જવાબ આવશે ડી. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ, કયું પ્રવિષાણી માટે સાચું છે? પ્રવિષાણુ, વિષાણુ એટલે વાયરસ. પ્રવિષાણુ અગેન ગુજરાતીમાં અટવાવ તો તરત ઇંગ્લિશ જોશો એટલે ખ્યાલ આવશે. આ છે વિરોઇડ્સ. વિરોઇડ્સ માટે સાચું શું છે? તો વાયરસ, વિરોઇડ્સ અને પ્રિયોન્સ આ ત્રણ જે છે એમાં માઇનર ડિફરન્સ છે એ સમજી લઈએ, એટલે તમને ક્વેશ્ચનનો સોલ્યુશન ડિરેક્ટલી વાયરસ, વિરોઇડ્સ અને પ્રિયોન્સ. એની અંદર આપણે જોઈએ જનીન દ્રવ્ય જોઈએ. તો જનીન દ્રવ્ય વાયરસમાં ડીએનએ અથવા આરએનએ હોય, વિરોઇડ્સમાં ફક્ત આરએનએ હોય. રાઈટ, આમાં ડીએનએ આરએનએ કશું હોતું નથી. કેપ્સિડની વાત કરીએ, કેપ્સિડ પ્રોટીનનું આવરણ, તો વાયરસની અંદર કેપ્સિડ હાજર હોય, આમાં કેપ્સિડ ગેરહાજર હોય. અને પ્રિયોન્સમાં કેપ્સિડ નથી, પોતે ચેપી પ્રોટીન છે. તો આ ડિફરન્સ પરથી તમને આ ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી સોલ્વ કરી શકશો. જોઈએ કયું પ્રવિષાણુ માટે સાચું છે, કયું વિધાન સાચું છે. તો પ્રોટીનયુક્ત આવરણમાં આરએનએ હોય, પ્રોટીનયુક્ત આવરણ છે નહીં, એટલે આ વાયરોઇડ્સ માટે ખોટું થયું. પ્રોટીનયુક્ત આવરણ વગરના મુક્ત આરએનએ, પ્રોટીનયુક્ત મુક્ત આરએનએ છે, આવરણ છે કેપ્સિડનું નહીં, આવરણ વગરના યસ. તો વાયરસ માટે, વિરોઇડ્સ માટે આ વિધાન સાચું છે. ક્લિયર? પ્રોટીનયુક્ત આવરણવાળું ડીએનએ તો છે જ નહીં, એટલે આ બંને ઓપ્શન એમ જ નીકળી જાય. નથિંગ ટુ થિંક મોર. રાઈટ, તો આ ત્રણ જે છે એનો ડિફરન્સ તમે ખાસ મગજમાં રાખજો. ઇટ વિલ હેલ્પ યુ ઇન ધ અનધર ટાઈપ ઓફ ક્વેશ્ચન. બીજા પ્રકારના પ્રશ્નોમાં પણ તમને એ મદદરૂપ થશે. ઓકે, કારણ કે વિરોઇડ્સ છે એ બટાટામાં તંતુમય ગ્રંથિલ રોગ ઉત્પન્ન કરે, મનુષ્યમાં અલ્ઝાઇમર આવા રોગો ઉત્પન્ન કરે, જેમાં ફક્ત આરએનએ આવેલો છે, એમાં કોઈ પ્રોટીનનું આવરણ આવેલું નથી. મૂવ ટુ નેક્સ્ટ. અગેન કોલમ ટાઈપ જોડો. ઇટ્સ રિયલી ઇઝી વન. બાયોટેકનોલોજી આધારિત. બેસિલસ થુરેન્જેન્સિસ બીટી જનીન ક્રાય પ્રોટીન ક્રિસ્ટલ પ્રોટીન ઉત્પન્ન કરશે, જે ઈયળના આંતરડામાં જઈ ઝેરી અસરથી એનું મૃત્યુ પ્રેરે છે, એટલે E4. થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયા ટેક પોલિમરેઝ ઉત્પન્ન કરશે, જેને ડીએનએ પોલિમરેઝ કહીએ, એટલે B3. એગ્રોબેક્ટેરિયમ ટુમિનિફેસિયન્સ, એગ્રોબેક્ટેરિયમ ટુમિનિફેસિયન્સ જે છે એ પ્રતિકૃતિ બનાવતા વાહક એટલે કે ટીઆઈ પ્લાઝમિડ ઉત્પન્ન કરે છે. પ્રતિકૃતિ બનાવતા વાહક ટીઆઈ પ્લાઝમિડ ઉત્પન્ન કરે છે. સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ આપણે જોડીએ તો સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ એ પુનઃસંયોજિત ડીએનએ, સૌપ્રથમ ડીએનએ અણુની બનાવટ, આરડીએનએ અણુની બનાવટમાં એનો રોલ છે. તો આ રીતે આપણે બધાને જોડીએ તો અહીંયા જવાબ આવશે A4 વાળો, એટલે અહીંયા ડાયરેક્ટ જ છે B3. નથિંગ ટુ થિંક મોર. રાઈટ, એટલે એકદમ ઇઝી છે. આમ જુઓ તો એક જોડો ત્યાં જ આવડી જાય, પણ બાકીનાનું સોલ્યુશન કરવું જરૂરી, આપણે નેક્સ્ટ એક્ઝામ માટે પ્રિપેર કરવાનું છે. આગળ જોઈએ. 78 ઇઝી વન. વસ્તીનો ગુણ નથી, એટલે કે વસ્તીનો ગુણધર્મ નથી. જાતિ ગુણોત્તર હોય, વસ્તીનો ગુણધર્મ છે. નર જાતિ માદા જાતિનું પ્રમાણ હોય, વસ્તીનો જન્મદર હોય, વસ્તીનો મૃત્યુદર હોય. જાતિની આંતરક્રિયા એ વસ્તીનો ગુણધર્મ નથી, એ તો જાતિ વચ્ચે થતી ઇન્ટરેક્શન છે, એ કોઈ એનો ગુણધર્મ નથી. ક્લિયર? તો ડિરેક્ટ આન્સર છે, આન્સર આવશે ડી. નથિંગ ટુ થિંક મોર. આગળ જઈએ. કેટલીક વાર પૂછાયેલો આ ક્વેશ્ચન છે અને ઇઝી છે. વિચારો. કોષ વિભાજન પામતા કોષો કોષ ચક્રમાંથી નીકળી જઈ દૈહિક અપ્રવૃત્તિમય અક્રિય અવસ્થામાં આવે, જેને ક્વિસન્ટ સ્ટેજ કહેવાય, એટલે કે G0. તો કઈ પ્રક્રિયા? આ પ્રક્રિયાને અંતે, એટલે કે આના અંતે જે છે એ G0માં આવે. તો કોષ ચક્ર, સેલ સાયકલને સમજીએ મિત્રો. સેલ સાયકલની અંદર અંતરાવસ્થા છે અને M તબક્કો છે. રાઈટ, આ M તબક્કો અથવા તો M ફેઝ, અને અહીંયા G1, S અને G2 આ ત્રણ પેટા તબક્કા છે આંતરાવસ્થાના. ક્લિયર?
આની અંદર બધી પેટાવસ્થા છે, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન, સાઇટોકાઇનેસિસ, રાઈટ. તો કોષ જે છે જ્યારે નવો બને છે, રાઈટ, ત્યારે આંતરાવસ્થામાંથી પસાર થાય છે. આંતરાવસ્થામાંથી પસાર થયેલો કોષની વૃદ્ધિ થાય. વૃદ્ધિ તબક્કા દરમિયાન કોષીય દ્રવ્ય વધે છે, કદમાં મોટો થાય અને આ તબક્કાને અંતે એકમાંથી કેટલા કોષ બની જાય? 2 કોષ, રાઈટ. તો સપોઝ ડેટ કે આપણે એકમાંથી આ 2 કોષ બની ગયા, તો નવો ઉત્પન્ન થયેલો કોષ કોષ વિભાજનથી એ ક્યાં જશે? કોના અંતે? G0માં. હવે જો એ કોષ હૃદયના કોષો હશે, ચેતાકોષો હશે, એવા કોઈ કોષો હશે તો એ આગળ વિભાજન પામશે નહીં. અને જે વિભાજન ન પામે એ શાંત અવસ્થા ક્વિસન્ટ સ્ટેજમાં પ્રવેશે, એટલે જીવન તબક્કામાં નહીં પ્રવેશે. પણ એ ક્યાં જશે? તો કે આ બંનેની વચ્ચે જે છે અહીંયા તમે NCERTમાં જોયું હોય તો અહીંયા આપેલું છે G0 ફેઝ, એટલે કે જીવન તબક્કામાં ન જતા એ G0 ફેઝમાં પ્રવેશે. એટલે કોના અંતે આવ્યું? કોના અંતે આવ્યું? M તબક્કાને અંતે, રાઈટ. તો અહીંયા જવાબ આવશે એ. M અવસ્થાને અંતે એ G0 અવસ્થામાં, રાઈટ. હૃદયના કોષો છે કે જે કોષ વિભાજન પામતા જ નથી, બન્યા પછી વિભેદન પછી એક કોષ વિભાજન પામતા નથી, તો એ શાંત અવસ્થા ક્વિસન્ટ સ્ટેજમાં જાય, એટલે એને જીવનમાં જવાની જરૂર નથી. એટલે M તબક્કા પછી એ ડાયરેક્ટ G0માં પ્રવેશે છે. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ M, અવસ્થા એ. આગળ દ્વિપાર્શ્વ સંમિતિ અને અદેહકોષ્ઠી. અદેહકોષ્ઠી પ્રાણી કયા? દ્વિપાર્શ્વ સંમિતિ. સંમિતિ મે બી ભૂલાઈ જાય પણ દેહકોષ ન ભૂલાય. કંકતધરા, ટીનોફોરા, એમાં તો કોષ્ઠાંત્ર હોય, કોષ્ઠાંત્રી, એમાં કોઈ દેહકોષ નથી. પૃથુકૃમિ અદેહકોષ્ઠી છે, ડિરેક્ટ આન્સર છે. સૂત્રકૃમિ કૂટદેહકોષ્ઠી છે. નુપુરક દેહકોષ્ઠી છે. તો આપો જવાબ. અદેહકોષ્ઠી શેમાં આવશે? પૃથુકૃમિ. ઇઝી વન. ઓકે, આગળ વધીએ. એબીઓ રુધિરજોતનું નિયંત્રણ કરતા જનીન આઈ ના અનુસંધાનમાં ખોટું વિધાન. જો ક્વેશ્ચનને સમજવાનો છે મિત્રો અહીંયા બરાબર, અને આપણે શોધવાનું છે ખોટું વિધાન કયું છે. તો જોઈએ આપણે 1 by 1 કયું ખોટું છે. જનીન આઈના 3 એલીલ છે. શું લાગે છે આ તમને? સાચું છે? જોઈએ કયા કયા. કેપિટલ I A, I B અને સ્મોલ I. 3 એલીલ છે, 3 વૈકલ્પિક કારક. યસ, આ સાચું છે. વ્યક્તિમાં 3માંથી ફક્ત 2 એલીલ હશે. ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. આ તમને ખબર હશે મિત્રો, આ વિધાન પણ સાચું છે. વ્યક્તિમાં એટલે કે મનુષ્યમાં આપણે જુઓ તો મનુષ્યમાં રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર 2N હોય, દ્વિકીય હોય. મનુષ્યમાં 2N દ્વિકીય, એટલે દ્વિકીય કન્ડિશનમાં હોય તો વૈકલ્પિક કારકો 3 છે, તો 3 નહીં હોય અહીંયા રુધિરજોત માટે, કોઈ પણ 2 જ હશે. એટલે રંગસૂત્ર 2N હોવાથી કોઈ પણ 2 જ વૈકલ્પિક કારકો હોય છે. વૈકલ્પિક કારક એટલે કે એલીલ હોય. ક્લિયર? એટલે 2N હોય છે મનુષ્યનું રંગસૂત્ર, તો એમાં કોઈ પણ 2 જ વૈકલ્પિક કારકો હોય. તો એ સાચું થયું. ઇટ ઇઝ ઓલ્સો રાઈટ. આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. IA IB સાથે હોય ત્યારે એક જ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. કેમ લાગે છે આ ખોટું છે? યસ, કારણ કે IA અને IB બંને જે છે એ સહપ્રભાવિતા દર્શાવે છે. કોડોમિનન્સ છે, સહપ્રભાવી છે. એટલે 2 પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે, A ટાઈપ અને B ટાઈપ. એટલે આ વિધાન ખોટું થયું, અને ખોટું વિધાન એ જ આપણો સાચો જવાબ. એલીલ I કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી, પ્રચ્છન્ન છે. ઇટ ઇઝ ઓલ્સો રાઈટ. તો કયો આવશે ખોટું વિધાન? C, કારણ કે IA અને IB બંને સહપ્રભાવિતા દર્શાવે, બંને A અને B પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. આગળ જઈએ. અગેન કોલમ ટાઈપ. જોડો ઝડપથી. બીટી કપાસ. બીટી કપાસ બેસિલસ થોરેન્જિન્સિસ બેક્ટેરિયાનું બીટી જનીન લેવામાં આવ્યું, એટલે અહીંયા સીધું A4. એડેનોસાઇન ડીએમએનએસ જનીન થેરાપી માટે 4 વર્ષથી છોકરી જે છે એની અંદર આ કરવામાં આવેલી, રાઈટ. ADAની ઉણપ, આ ઉત્સેચકની ઉણપથી રોગપ્રતિકારક શક્તિમાં ઉણપ સર્જાય છે. રોગપ્રતિકારક શક્તિ T સેલ્સ બરાબર ડેવલપ નથી થતા. RNA ઇન્ટરફિયરન્સ સુકોષ કેન્દ્રીમાં કોષીય રક્ષણ માટેની પદ્ધતિ છે, અને PCR પોલિમરેઝ ચેન રિએક્શન દ્વારા HIVના સજીવો જે છે HIV નો ચેપ શોધવામાં મદદરૂપ થતું હોય છે. ક્લિયર? તો ઇટ વિલ હેલ્પ યુ ઇન સોલ્યુશન. એકદમ ઇઝી છે. A4B1 વાળો ઓપ્શન અહીંયા ડિરેક્ટ આન્સર છે. નથિંગ ટુ થિંક મોર. ઓકે, બટ બધાનું સોલ્યુશન આપણે લઈ લઈએ.
1987 में મોન્ટ્રીયલ પ્રોટોકોલ આના અંકુશ માટે છે। મોન્ટ્રીયલ પ્રોટોકોલ શેની માટે થયો? મોન્ટ્રીયલ સ્થળ કદાચ તમને ખબર હશે, મોન્ટ્રીયલ પ્રોટોકોલ કેનેડા, કેનેડાની અંદર 1987 માં થયો, રાઈટ। શેની માટે? તો કે ઓઝોન સ્તર, ઓઝોનમાં વિઘટન કરે, તો વિઘટન કરતું છે CFC ક્લોરોફ્લોરોકાર્બન। એ ક્લોરોફ્લોરોકાર્બનના ઉત્સર્જનના ઘટાડા માટે દુનિયાભરના દેશો કેનેડાના દેશમાં ભેગા થાય અને એક પ્રોટોકોલ નક્કી કરે છે CFCના ઉત્સર્જનમાં ઘટાડો માટે। એ 1987માં નક્કી થયું અને એ એક્ટિવ એટલે ક્યારથી લાગુ પડે? તો કે 1989થી એ લાગુ પાડવામાં આવ્યું। ક્લિયર? તો શેની માટે છે? ફાઇન્ડ આઉટ જનીન પરિવર્તિત સજીવો માટે એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા માટે નહીં, ઓઝોન વાયુનો ઓછો કરતા પદાર્થનું ઉત્સર્જન ઓછું કરવાનું, યસ ધીસ ઇઝ વન, CFCના ઘટાડા માટે, ગ્રીનહાઉસ ગેસો માટે નથી અને કચરા માટે પણ નથી, રાઈટ। તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ જો તમે યાદ હોય ઇઝીલી તો તમે આનો ડિરેક્ટ આન્સર આપી શકો, અહીંયા તમારું સોલ્યુશન છે। અગેન કોલમ ટાઈપ જોડો, રોગો માટે છે આઈ થિંક, અને તમને આનો જવાબ આવડતો જ હશે અને મળી જાય એવું છે। ટાઇફોઇડ શેને કારણે થાય? સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી, A3 ન્યુમોનિયા, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાથી, ફાઇલેરિયાસિસ વોચેરિયા કૃમિથી અને મલેરિયા પ્લાઝ્મોડિયમથી। એકદમ ઇઝી, રાઈટ। ડાયરેક્ટ મળી જશે E3 અને B4। E3 વાળો ઓપ્શન અહીંયા પહેલો છે, ઓકે। તો ઇઝી વન, મૂવ ટુ નેક્સ્ટ। રિસ્ટ્રિક્શન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન। મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે આમાં અટવાયા થાય। એક ખૂબ સરસ ક્વેશ્ચન છે, ઇઝી છે પણ થોડુંક અટવાવે એવો છે। રિસ્ટ્રિક્શન ઉત્સેચકના અનુસંધાનમાં આપણને ખોટું વિધાન પૂછ્યું છે। રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ડીએનએને આણ્વિક કાતર તરીકે કહેવાય બાયોટેકનોલોજીમાં, જે ડીએનએના અણુને કાપે છે, તો એની માટે આપણે ચેક કરીએ દોસ્તો। રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએની ગોઠવણી લંબાઈ તપાસી અને કાર્ય કરે છે, રાઈટ વન। ખોટું પસંદ કરવાનું છે, એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએમાં અણુક્રમને ઓળખી અને લંબાઈ અનુસાર એના ટુકડા કરે છે। ક્યાંથી કાપે? શૃંખલાને પેલિન્ડ્રોમિક ક્રમમાંથી કાપે છે। ઉદાહરણ લઈ લઈએ આપણે, ઇકો R1 રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એનો પેલિન્ડ્રોમિક ક્રમ તમને ખબર હશે GAATTC, GAATTC। પેલિન્ડ્રોમિક ક્રમ એટલે બંને બાજુથી એક સરખો વંચાય, બંને દિશામાં એક સરખો વંચાય એને પેલિન્ડ્રોમિક ક્રમ કહેવાય, રાઈટ। તો અહીંયા G અને A થી જે છે એને કાપે છે, તમને ખ્યાલ હશે ચીપકુ છેડાથી આ રીતે કાપે છે, ઓકે। તો પેલિન્ડ્રોમિક સ્થાનેથી કાપે, ઇટ ઇઝ ઓલ્સો રાઈટ, પણ સાચું છે, પણ સાચું છે। જનીન ઇજનેરી વિદ્યા જીનેટિક એન્જિનિયરિંગમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ થાય છે, યસ ડેફિનેટલી, ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ। ડીએનએ લાઇગેઝના ઉપયોગથી ચીપકુ છેડાને જોડી શકાય, આ પણ સાચું લાગે છે। ડીએનએ લાઇગેઝ શું કરે છે? જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકે કાપ્યું છે એને જોડવાનું કામ કરે છે, લાગે ને ઇઝી। પણ હવે જવાબ શું આવશે? બધા સાચા જ લાગે છે, તો મોટાભાગના વિદ્યાર્થી આમાં અટવાયા। એકદમ જરાક જ જે છે અહીંયા વિચારવાનું છે કે ડીએનએ લાઇગેઝ એ કોઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક નથી, રાઈટ। ઇટ ઇઝ નોટ અ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ, એટલે ક્યાં પકડાઈ ગયું, લાઇગેઝ અલગ પડી ગયો, તો એની માટે એ કેવું થયું? ખોટું, એટલે ડી ઇઝ ધ આન્સર, ઓકે। અગેન મૂવ ટુ નેક્સ્ટ। ECGમાં QRS સંકુલ, ઓકે। ECGનો આપણે ગ્રાફ દોરીએ, P Q R S અને T। P તરંગ જે છે એ શું કામ કરે? P તરંગ કર્ણકોનું પોલરાઇઝેશન કરશે, વિધ્રુવીકરણ, ડીપોલરાઇઝેશન જેને કહેવાય, ડીપોલરાઇઝેશન કરશે। QRS સંયુક્ત રીતે આ બધા જે છે એ સંયુક્ત અસરથી બધાની ક્ષેપકોનું ડીપોલરાઇઝેશન થશે। ડીપોલરાઇઝેશન એટલે કે વિધ્રુવીકરણ, અને ટી તરંગ જે છે એ રીપોલરાઇઝેશન કરે, પુનઃ ધ્રુવીકરણ। ક્લિયર? એટલે અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે વિધ્રુવીકરણ કરે છે। વિધ્રુવીકરણ વાળા ઓપ્શન કેટલા જોઈ લો, 2 છે, એટલે પુનઃ ધ્રુવીકરણ તો ઓટોમેટિક નીકળી ગયા।
હવે કોનું છે QRS તરંગ પૂછ્યું છે તો કોની માટે આવશે ક્ષેપક, તો આન્સર અહીંયા સીધો આવી જશે કયો સી, કારણ કે પી તરંગ એ કર્ણકોનું કરે છે વિધ્રુવીકરણ. ક્લિયર, ઇઝી વન. આગળ જોઈએ, પ્રાણીઓમાં કયું પ્રોટીન વિપુલ પ્રમાણમાં, રિયલી ઇઝી, મેક્સિમમ ટાઈમ પૂછાયેલો ક્વેશ્ચન છે અત્યાર સુધી નીટ AIPMT બધાની અંદર, અને એકદમ સહેલો ડિરેક્ટ. પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીન કયું છે કોલાજન, નથિંગ ટુ થિંક મોર. તમારો જવાબ મળી જ ગયો હશે, રાઈટ. હિમોગ્લોબિન પણ ન આવે, લેક્ટિન્સ પણ નહીં આવે, અને ઇન્સ્યુલિન પણ નહીં આવે. કોલાજન એ પ્રાણી સૃષ્ટિમાં આવેલું સૌથી વધારે પ્રોટીન છે, સંયોજક પેશીમાં આવેલું છે, સ્નાયુ પેશીની અંદર પણ જોવા મળે, આંતરકોષીય દ્રવ્યમાં, બધી જગ્યાએ મેક્સિમમ આવેલું આ પ્રોટીન છે. આગળ જોઈએ, બાયોટેકનોલોજી આધારિત આ ક્વેશ્ચન કરો સોલ્વ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં છૂટા પડેલા ડીએનએના ટુકડાઓને આની મદદથી જોવાય છે. જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં જે ડીએનએના ટુકડા છૂટા પડ્યા છે, આ જેલ લઈ લઈએ. જે ડીએનએના ટુકડા છૂટા પડ્યા છે, આ ડીએનએના જે પટ્ટા છૂટા પડે છે, એને જોવા છે કે ભાઈ ડીએનએના ટુકડા કયા છે એમાં, રાઈટ. તો ડીએનએના ટુકડાને જોવા હોય તો શું કરવામાં આવે, તો તમને ખબર હશે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો મારો કરવામાં આવે છે, રાઈટ. ઇથિડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરી અલ્ટ્રાવાયોલેટ કિરણોનો મારો કરો એટલે નારંગી રંગના દેખાય. ઇથિડિયમ બ્રોમાઇડ પ્લસ અલ્ટ્રાવાયોલેટ કિરણો, એના પર જ્યારે લાઇટ મારવામાં આવે ઇથિડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરીએ એટલે નારંગી રંગના જે ટુકડા દેખાય એ ડીએનએ રંગના, રાઈટ, ડીએનએના હોય. તો તેજસ્વી વાદળી લાઇટમાં એસિટોકાર્માઇનની મદદથી નહીં, એસિટોકાર્માઇનની મદદથી એને જોવા નથી આવતા, ઇથિડિયમ બ્રોમાઇડથી યુવી કિરણોની મદદથી. યસ, ધીસ ઇઝ વન ઇઝ રાઇટ વન. તો આ રીતે આવશે બી જવાબ. અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પણ અહીંયા ઉપયોગ થાય છે, પણ એસિટોકાર્માઇનનો નહીં આવે, અને ઇન્ફ્રારેડ તો યુઝ જ નથી. ક્લિયર મિત્રો? તો આ રીતે જે છે એનો જવાબ આવશે બી બોમ્બે. આગળ જોઈએ, બીજ સુષુપ્તાના નિયંત્રણમાં કયો પદાર્થ અટકાવ કરતા નથી, મતલબ કે જે બીજ સુષુપ્તા પ્રેરતો નથી. આન્સર ડિરેક્ટ છે જિબ્રેલિક એસિડ. કેમ? કારણ કે એ સુષુપ્તાવસ્થાનો અંત લાવે છે, સુષુપ્તાવસ્થાનો અંત લાવે, બીજાંકુરણ પ્રેરે છે, બીજાંકુરણ પ્રેરે છે. કેવી રીતે પ્રેરે? તો કે એ બીજમાં સંચિત જે જનીન છે, રાઈટ, એટલે કે જનીન જે છે એટલે કે ABAની વિરુદ્ધ અસર કરે છે. કોની વિરુદ્ધ અસર કરે છે મિત્રો? થોડુંક એવું છે, આપણે પૂછી કાઢીએ. કોની વિરુદ્ધ અસર કરે છે? ABA, એબ્સિસિક એસિડની વિરુદ્ધ અસર કરે છે. એટલે એબ્સિસિક એસિડ જે છે એ સુષુપ્તાવસ્થા પ્રેરે છે, એની વિરુદ્ધ અસર કરે છે. એટલે બીજાંકુરણ જે છે એને પ્રેરવાનું કામ કરે, સુષુપ્તાવસ્થાનો અંત લાવે છે, રાઈટ. કેવી રીતે? તો કે બીજમાં સંચિત ખોરાકનું પાચન કરે, રાઈટ. આ માટે બીજમાં જે જનીન હોય એ જનીનનું પ્રત્યાંકન કરે, પછી ભાષાંતર થશે, રાઈટ. ભાષાંતર થાય એટલે એનો પ્રોટીન બને, પ્રોટીન એટલે કે કોઈ ઉત્સેચક બનશે, રાઈટ. એ ઉત્સેચક જે છે બીજમાં સંચિત ખોરાકનું પાચન કરશે, ખોરાક અવેલેબલ થાય, બીજાંકુરણ થાય. આ રીતે એ કામ કરે છે જિબ્રેલિક એસિડ. લેપ્સિક એસિડની વિરુદ્ધ કામ કરે એટલે લેપ્સિક એસિડ તો આવશે નહીં, ફિનોલિક એસિડ પણ નહીં આવે, અને પેરાએસ્કોર્બિક, કારણ કે આ બધા સંશ્લેષિત સુષુપ્તાવસ્થા પ્રેરતા રસાયણો છે. ઓકે, તો જવાબ આવશે એ. અગેન નેક્સ્ટ અને લાસ્ટ આપણે નીટ 2020 બાયોલોજી સેક્શનના પેપર સોલ્યુશનમાં છેલ્લો સવાલ છે 90માં જોઈ લઈએ. એકદમ ઇઝી છે. જળકુંભી, વોટર હાયસિન્થ અને વોટર લીલીમાં પરાગનયન આના દ્વારા થાય છે. બોલો, હવે પહેલી જ વાર જોતા એવું જ લાગે કે જળકુંભી જે છે, વોટર હાયસિન્થ છે, જળીય લીલી છે, વોટર લીલી છે, તો પાણી દ્વારા જ પરાગનયન થાય ને? નહીં, આ વનસ્પતિમાં અલગ છે. ખાસ યાદ રાખવાનું છે કે એ પાણીમાં રહે છે, જલીય વનસ્પતિ છે, પણ પાણી દ્વારા પરાગનયન નથી થતું. આની અંદર પરાગનયન થાય છે કીટકો અને પવન દ્વારા, રાઈટ. એટલે કીટકો અને પવન દ્વારા પરાગનયન થાય એટલે અહીંયા જવાબ આવી જશે આપણે ડાયરેક્ટ એ. મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે પાણીનો ઉપયોગ કરી લીધો કે દરેકમાં પાણી છે, એટલે જલીય વનસ્પતિ એટલે પાણી આવી જ જાય, ડાયરેક્ટ જવાબ આપી દે વિચાર્યા વગર. પણ થોડુંક અહીંયા વિચારવાનું હતું. ઓકે, થેન્ક યુ વેરી મચ મિત્રો. તો ડેટ્સ ઓલ ફોર ટુડે. નીટ 2020 પેપર સોલ્યુશન અહીંયા 3 ભાગમાં આપણે પૂરું કર્યું.
હવે નેક્સ્ટ એપિસોડમાં નવા લેક્ચરમાં આપણે નીટ 2019ના લેક્ચર માટે મળીશું. આ લેક્ચરમાં જે કંઈ સોલ્યુશન થયું છે એની તમને PDF આ વિડીયોમાં નીચે લિંકમાં આપેલી હશે, એટલે એનું સોલ્યુશન તમને મળી જાય. મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને સાથે સાથે તમારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો લેક્ચરમાં આપણે ફરી મળીએ, જેની અંદર નીટ 2019નું પેપર સોલ્યુશન શરૂ કરીશું. કારણ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન એ તમને અંદાજ આવે છે, એક આઈડિયા આવે છે કે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે, અને તમારી પ્રિપરેશન છે અને એક આ ટેસ્ટ હોય છે, તો એમાં ચેક કરી શકાય કે આપણને કેટલું આવડે છે. આમ તો બધા કોન્ફિડન્ટ જ હોય, બટ આવા પેપર સોલ્યુશનથી આપણને ખ્યાલ આવતો હોય છે. ઓકે, તો મળીએ પાછા ફરીવાર. ત્યાં સુધી આવજો, ટેક કેર અને મળીએ. અને ખાસ ધ્યાન રાખજો, વશિષ્ઠ છે તો શક્ય છે. ભૂલતા નહીં. નવા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.